માયસેલ્ફ ડોક્ટર અરવિંદ સિરોયા ઓર્થોપેડિક હોસ્પિટલ, સુરત. આજે આપણે વાત કરીશું કાર્પલ ટનલ સિન્ડ્રોમ. કાર્પલ ટનલ સિન્ડ્રોમ ખાસ કરીને ફિમેલ પેશન્ટમાં અને પ્રેગ્નન્ટ લેડીમાં વધારે જોવા મળે છે. એમાં કાંડાના જે આગળના ભાગમાં મીડિયન નવ આવેલી હોય છે એની પર દબાણ આવે છે ત્યારે એને અંગૂઠા બીજી અથવા ત્રીજી આંગળી અથવા તો અથેળીના ભાગમાં ખાલી ચડે છે અને ઝંઝણાટી થાય છે. એને કાર્પલ ટનલ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. કમ્પ્લેનમાં જોઈએ તો પેશન્ટને યુઝ્યુઅલી પેઇન થાય છે, ગ્રીપ વીકનેસ આવે છે અથવા તો વસ્તુ પડી જાય છે. નિદાનમાં જોઈએ તો મોટા ભાગે તપાસ કરવાથી જ ખબર પડી જતી હોય છે. ઘણા પેશન્ટો અમે નવ કન્ડક્શન સ્ટડી કરાવીએ છીએ. એમાં સ્ટેજીસ ખબર પડે છે કે ભાઈ માઇલ્ડ છે પેશન્ટને, મોડરેટ છે કે સિવિયર છે. તો માઇલ્ડ ટુ મોડરેટ હોય તો એ પેશન્ટને અમે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ મીન્સ કે મેડિસિન, રેસ્ટ અથવા ફિઝિયોથેરાપી કરાવીએ છીએ. અને સિવિયર હોય છે એવા પેશન્ટમાં સર્જરી કરી અને નસ ખુલ્લી કરી શકાય છે, જેથી કરી એનું નિરાકરણ આવી શકે છે. થેન્ક યુ.